આજે આસો સુદ આઠમ છે, મંગળવાર છે, તારીખ 30/10/2025 વર્ષ છે. ગુઢ વચનામૃત છે ભાઈ. દેવબાની કાલે વાત કરી હતી આપણે, ભગવાનનું મહાત્મા જ્ઞાને સહિત ભગવાન અને સંતના અર્થે શું ના કરે. લાડુબાઈની એ વાત આપણે કરી હતી, પણ એકાધિક વાત બાકી છે, પછી આપણે એમ મોટા રામબાઈની વાત લઈએ. લાડુબાઈનો સ્વભાવ એવો હતો, ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ના થાય, આ સત્સંગને માટે શું ના થાય, જે આપણે કરવા ધારીએ તે થઈ શકે. ભગવાને મંદિરો માટે ઘણો પ્રયાસ કર્યો હતો. પહેલાં તો મહારાજ કરિયાણા ગયા અને કરિયાણાના રાજા દાહખતરને પૂછ્યું કે અમારો વિચાર છે ત્યાં ધામ બનાવવું છે, પણ એ પહેલે સંમત થયા ને પાછળથી બધાને કહેવાથી ફરી ગયા. પછી મહારાજ મંદિરની જગ્યા શોધતા હતા અને ફરતા ફરતા મહારાજ ગઢડાથી સારંગપુર ગયા. ત્યાંના લોકોએ કહ્યું કે મહારાજ મંદિર બનાવો, અહીંયા તમને અમે જમા થાય મદદ કરીશું. ત્યાંથી મહારાજ બોટાદ ગયા. બોટાદના હરિભક્તોએ કહ્યું મહારાજ અહીં મંદિર બનાવો. લોયા ગયા, બધાની ઈચ્છા હતી, પણ મહારાજ કે હું જ્યાં 25 વર્ષ નિવાસ કરીને રહ્યો છું એ જગ્યાએ મંદિર થાય એવું બીજે મંદિર નહીં થાય. અને છેવટે દાદા ખાચરે સામેથી કહ્યું કે મહારાજ મંદિર માટે કેમ ફરો છો, મંદિર માટે શું, અમારામાં સેવાની શું ખામી છે? પણ મહારાજ કે તમારી પાસે જગ્યા નથી, અમે મંદિર ક્યાં કરીએ? આ દરબારગઢ તોડી નાખો અને અહીંયા મંદિર કરો. બારે શુક્રા મંદિર કર્યા, બીજાની ઘણી જમીનો પડી હતી, ત્યાં મહારાજ મંદિર ના કરી શક્યા. અને આના જે ઉત્તરાદા બારના ઓરડા તોડી અને મહારાજે મંદિર કર્યું. શું નિષ્ઠા હશે એની! અને એ ઓરડા બધા લાડુબાના હતા, એમાં મંદિરનો આરંભ કરી દીધો. મહારાજ કે અહીં તોડી નાખો, આ બધું તમારા માટે કુરબાન છે. અને મહારાજે મંદિર બનાવવાનું શરૂ કર્યું. આ નિષ્ઠા એની, આખા કુટુંબ પરિવારની. અને લાડુબાના ઓરડા હતા એ લાડુબાઈએ પ્રેમથી આપી દીધા કે મહારાજ ભગવાનને માટે જોઈએ, બીજાને માટે કોને જોઈએ. મંદિરનું કામ તો શરૂ કર્યું ભાઈ. કાંકરે કાંકરે બહાર બંધાય, ટીપે ટીપે સરોવર બંધાય, એના જેવું છે. જે હરિભક્તો આવે ને મહારાજ પછી સેવાની પ્રેરણા કરે. હવે તેમાં કડિયા વધી ગયા, કડિયા વધી ગયા મંદિરના કામ કરવામાં. એટલે મહારાજ કે આ દૂધ દહીંની ખોટ પડે છે. દૂધ દહીં વગર તો, છાશ વગર તો કડિયા કઈ રીતે ચલાવી શકે? એટલે જે સમયે સભામાં લીંબ વૃક્ષ નીચે બેઠેલા, એ લીંબ વૃક્ષ નીચે કરિયાણાના કાળુભાઈ પણ ત્યાં આવ્યા. કાળા મકવાણા કહેવાય, એને મહારાજે દીક્ષા આપીને સાધુ કર્યા હતા. એ પણ આવ્યા, બહુ સારા સત્સંગી. શ્રીજી મહારાજે એની સાથે ખૂબ રહ્યા. રાત્રે 10 વાગે મહારાજ એની સાથે કરિયાણામાં બહાર નીકળેલા. કાળુભાઈને ઘરે રોકાણા ઘણું. પછી કાળુભાઈને મહારાજ જોઈને કે કાળુભાઈ, તો કે હા, આ કડિયાઓને માટે દૂધની ને દહીંની ને છાશની ને ઘીની કાંઈ વ્યવસ્થા નથી, અમારે એક ભેંસ જોઈએ છીએ. અને એ ભેંસ છે ને સફેદ ચાંદલાવાળી હોય, બીજું સફેદ પગ ધોયેલા હોય, પૂંછડું સફેદ હોય, આવી એક ભેંસ જોઈએ છીએ. હવે હરિભક્તો કે આવી ભેંસ ક્યાંથી મળે? 4 પગે ધોળી, વાલમાં સફેદ ટરકું, પૂંછડું સફેદ, આવી ભેંસ ક્યાંથી મળે? મહારાજ કે કા ભાઈ કાળુભાઈ, સ્પષ્ટ વાતો, તમને જે મોય માગ્યા પૈસા આપીએ. હવે મોય માગ્યા પૈસા આપવાનું કીધું તો લાધા ઠક્કર આવ્યા, ખરડો લઈને બધો જો કડિયાના પગાર ચડ્યા હતા ને એટલા. એ કે આને મોય માયા પગાર 300 રૂપિયા કડિયાના ચડ્યા છે, એને મોય માગા આપો ને તો ઠેકાણું પડી જાય. તો મહારાજને કે મહારાજ આ કડિયાના પગાર 300-350 રૂપિયા બાકી છે. મહારાજ કે એમ? તો કે હા ભાઈ, જે તકને સમજી શકે તેનું તકદીર કહેવાય, તકને ઝડપી શકે તે તેની તકદીર કહેવાય. સામે આવીને ઊભું રહે. આમ તમારે જે હરિભક્તો આવે એટલે મહારાજ પૂછે કેમ છે, વ્યવહાર સારો છે? હા સરસ મહારાજ, આપની કૃપાથી બધું સરસ. હવે મહારાજ એકવાર બી 2-3 વાર પૂછે, વ્યવહારમાં કોઈ તકલીફ નથી? ના 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 મહારાજ, આપ મળ્યા પછી બધું શાંતિ છે. વળી મારા ત્રીજી વાર પૂછે
કે વ્યવહાર કેવો, વ્યવહાર મારા કૃપા છે, પણ મારો વાલો પૂછતો નથી કે તમને શું જરૂર છે એમ. રવાના ઘણા રસોઈ આપવા માટે આવે તો મહારાજ એને પણ કે, મહારાજ કે કેટલા રૂપિયાની રસોઈ કરવી છે? મહારાજ 200 રૂપિયા. મહારાજ કે રસોઈ કરીએ કે અમે કહીએ? ના ના મહારાજ, આમ તો તમે રાજી રહો એમ, પણ અમે નક્કી કરીને આવ્યા છીએ રસોઈનું, હવે તમે રાજી રહેવાનું ક્યાં હતું? આમાં રસોઈનું નક્કી કરીને આવ્યા છીએ. મહારાજ ક્યારો જાઓ ના હરજી શંકર પાસે નોંધાવી દો, એ રવાના થયા. આમ ઘણા હરિભક્તને પૂછ્યું, એમાં તો ભગાદોશી ફેલ થઈ ગયા. લ્યો બોટાદવાળાને તો શિરસાટાની ભક્તિ હતી. મહારાજ કે રસોઈ કરવી છે કે આ કડિયાના પગારમાં જરા ચડ્યું? મહારાજ આમ તો તમે જેમ કહો તેમ, પણ આ મારે સંકલ્પ હતો સંતોને જમાડવાનો. મારે કે હાર તો જમાડી દો. હવે એક બાજુ મહારાજને ભેંસ લેવી અને એક બાજુ એમ કે પૈસા મોં માગ્યા. હો તમે કહો એ 10 લીટર ભેંસ, 10 લીટર દૂધની ભેંસ હોવી જોઈએ, પૈસા મોંય માગ્યા, તમે કહો એ. લો હરજી ઠક્કર, લાધો ઠક્કર કે શું તમે કહો એ? આનું શું પણ આ કડિયાના પગારનું, આનું શું કરવું? આવું થયું ભાઈ. આમ તો ચાલ્યું અને 4-5 વાર કહ્યું. હવે ભગવાન બેઠા છે ને ભાઈ, ક્યાંક ને ક્યાંક ભગવાન બેઠા છે. હવે પાર તે ઘડીએ શું થયું? ખોડિયારના ખેંગાર ભગત આવ્યા, હંસરાજ ભગતના ગામના. તે મહારાજને ખેંગાર ભગતે કહ્યું, મહારાજ મારે સંતોને જમાડવા છે, 300 રૂપિયા લાવ્યો છે. ખેંગાર તો કે હા, તારે સંતોને જમાડવા છે કે અમે કહીએ એમ કરવું છે? અરે મહારાજ તમે કહો એમ, સંતોને જમાડવાના તમારે આજ્ઞા કરીને હોય ને, એટલે કે તમારે રસોઈ કરવી છે કે અમે કહીએ? મહારાજ તમે જેમ રાજી રહો. તો મહારાજ કે અમારે આ છે ને કડિયાના પગાર ચડ્યા છે, આપી દો એને. સારું મહારાજ. પણ કેટલો બુદ્ધિશાળી માણસ, તરત ગઢડામાં બજારમાં ગયો, બીજા 500 રૂપિયા લેતો આવ્યો, કોઈની પાસેથી ઉછીના લેતો આવ્યો કે મહારાજ રાજી છે. મહારાજે એને 3 વાર પૂછ્યું. હો પાછું એને પૂછ્યું, ખેંગાર? તો કે હા વ્યવહાર ઠીક છે, વ્યવહાર સારો મહારાજ. 3જી વાર પૂછ્યું કે મહારાજ કે ખેંગાર વ્યવહાર કેવો છે? મહારાજ વ્યવહાર સારો. તરત જાગી ગયો આ માણસ. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, મહારાજ મને 3 વાર કેમ પૂછ્યું? 3 વાર વ્યવહાર સારો છે, વ્યવહાર એવું શું મહારાજને કામ પડ્યું? એટલે કે ઉભારો, મુક્તાનંદ સ્વામી મહારાજને સ્નાન કરાવવા ગયા છે, આવે એટલે પૂછી લઈએ. એટલે મહારાજ બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ એવું શું ખેંગારનું કામ પડ્યું કે તમે 3 વાર પૂછવું પડ્યું? તો કે કંઈ નહીં, આ જુઓ ને કડિયાના મંદિરના પગાર ચડ્યા છે ને કોઈ હવે પહોંચતી વળાતું નથી. ઓહો હો, લ્યો મહારાજ આ પગાર આપે. તરત બજારમાં જઈને રૂપિયા 500 લેતો આવ્યો કે મહારાજ આ છે ને 200 રૂપિયાની રસોઈ કરજો અને 300 રૂપિયા તમારે કામમાં લાગે તો રાખજો, દવામાં લાગે, કડિયામાં લાગે રાખજો. લ્યો મહારાજ આ પૈસા. રૂપિયા કેટલા? 800 રૂપિયા આપ્યા મહારાજને બધા થઈને. મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી આ કોનો ચેલો છે? આ ચેલો કોનો છે? કોનો શિષ્ય? કોનો સમાગમ કરે છે? મુક્તાનંદ સ્વામી કપિલેશ્વરાનંદ સ્વામીનો. હા 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 હા, સિંહના તો સિંહ જોયે ને કે, હા સિંહના તો સિંહ જોયે ને. હવે આવી પોઝિશન હતી, આવી રીતે પૈસા લેવાની એ પછીની વાત હતી. હવે કાળુભાઈને કે આપણે એક ભેંસ જોઈએ અને એ ભેંસ એવી હોવી જોઈએ 10 લીટર દૂધ, સફેદ ચાંદલો ભાઈ, સફેદ પૂંછડું, 4 પગે સફેદ પગ. હવે સભામાં બેઠેલા કે મહારાજ આવી ભેંસ ના મળે, 10 લીટર દૂધ ભેંસને. મહારાજ કે માં કાળુભાઈ આવી ભેંસ જોઈએ અને પૈસા મોય માગ્યા. હો અને હરજી શંકર પેલો બતાયા કરે, જ્યારે માગે ત્યારે ચોપડો મૂકે આગળ, પૈસા મોય માગ્યા. મહારાજ કે એ બરાબર. મહારાજ કે ઓલા ક્યાંથી લેતા આવશો? એ કે મહારાજને ખબર છે કે આવી ભેંસ મારે ઘરે છે. હા, મહારાજ જાણે છે કે આ ભેંસ મારે ઘરે છે, મારા ઘરે જ આવી ભેંસ છે. કાળુભાઈ લાવ્યા ભેંસ. મહારાજની લીલા તો જુઓ. અક્ષરોડીમાં આવ્યા અને કોઈ કે કહ્યું મહારાજ ભેંસ આવી ગઈ, ભેંસ આવી ગઈ. તો ક્યાં દોડ્યા ત્યાંથી. લ્યો હા, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એક બાજુ ભગવદાનંદ સ્વામીને એમ કહે છે કે મારી મરજી વિના તરણું ન હલે, અણુ અણુમાં મારો વ્યાસ. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને તેને ધારણ કરવા હું સમર્થ છું. તો ભાઈ ધારણ કરવા સમય દોડવાની શું જરૂર હતી? મહારાજ કે આવા લીલા ચરિત્ર લખાય તો જ તમે સુખી થાવ, ને તો શું સુખી થાવ?
તમારા લીલા ચરિત્રમાં જ તમને આનંદ આવે. આપણા ક્ષેત્રમાં છે ને, કોઈ પણ ક્ષેત્રમાં જઈએ તો આપણે મળી રહે. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ સભા થતી હોય એમાં તેને ઊભા રહો તો એને મટીરિયલ આપણા સંપ્રદાયમાંથી મળી રહે. આપણે એવું ન લાગે, જેને શાસ્ત્રનો અધ્યયન કર્યું હોય ને એને એવું ન લાગે કે આ ક્યાંથી લેશું, આ ક્યાંથી વસ્તુ ઉપાડીશું. હવે કાલે હાર્ટની સભા હતી ભાઈ, હૃદયની સભા હતી કાલે. હવે એમાં કે આશીર્વાદ આપો. મેં કીધું મારો છે વિષય છે આશીર્વાદ આપવાનો, હરખું રાત હૃદય કેવી રીતે રહે, ના રહે તેવી રીતે રહે. તો મેં કીધું હૃદય રહે કે નહીં તો મહારાજે બતાવ્યું જ છે કેવી રીતે. મહારાજે બધા નિયમો બતાવ્યા છે, નિયમો પર રહી. તો મહારાજે પહેલું સરદાર વરદાભાઈ પટેલે એક સૂત્ર આપ્યું છે હૃદય સાફ રાખવા માટે કે સફાઈ હોય, ચોખ્ખાઈ હોય જોઈએ તમારી પાસે. થાને સુલોક શાસ્ત્રાભ્યામ નિષેધ સુખદાતાના મલમૂત્રો સદંતર ન કાર્યમ સ્થિવનમ તથા. આ શ્લોક 31મો છે. અને આ 31ના શ્લોકમાં મહારાજ કે આટલી શુદ્ધિ કરશો તો દુનિયા આખી શુદ્ધ રહેશે, હૃદય શું આખું શરીર શુદ્ધ રહેશે. પણ કરવું કોઈને નથી, ખાલી એવા પ્રોગ્રામ રાખવાના, પછી કરવાનું કંઈ નહીં. શ્રીજી મહારાજ ત્યાં ગયા, મહારાજે જોઈ ભેંસ. માં વાહ વાહ કા ભાઈ વાહ વાહ કાળું ભાઈ તમે શું ભેંસ લાવ્યા. જેવી જોતી તે 10 લીટર દૂધની હો. હા વાહ 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 વાહ, જેવી જોઈ તે કામધેનું જેવી છે. વાહ ભાઈ માગો માગો પૈસા માગો. તમે જે કોઈ મહારાજ કાળુભાઈ કે હું વેપારી નથી મહારાજ, આ તો મારા ઘરે હતી ને લાવ્યો છું, પૈસાની શી જરૂર. ના ના હો એ ના ચાલે, તમે બીજે આપો તો પૈસા તો મળે ને તમને. પણ મહારાજ એમાં મને નહીં ખબર પડે પૈસાની, તો કોને ખબર પડે? આ ગામમાં રબારીઓ છે, ભરવાડો છે, એને બોલાવવો પડે. રબારોને બોલાવે, ભરવાડોને બોલાવે, ત્યારે 5 રૂપિયાની ભેંસ મળતી, 10 રૂપિયાની ભેંસ મળતી. રબારી કે હવે આ જગતમાં શોધે આવી ભેંસ ન મળે, આવી ભેંસ ક્યાંથી મળે ત્યારે. એટલે રબારીએ કહ્યું મહારાજ માનો કે ના માનો, તમારે પૈસા ચૂકવા કે ના ચૂકવા એ અમારી જવાબદારી નથી, પણ આ ભેંસની કિંમત 200 રૂપિયા થાય. લ્યો 5 રૂપિયા 10 રૂપિયા 200 રૂપિયાની કિંમત. મહારાજ ના મળે, ક્યાંય શોધી ના મળે આ ભેંસ. મહારાજ કે 200 રૂપિયા 200 રૂપિયા? હા મહારાજ 200 રૂપિયા. મહારાજ કે લાડુબાઈની પાસે જાઓ ને જરા પૈસા લેતા આવો ને. તો લાદા ઠક્કર લાડુબાઈની પાસે ગયા. આની તૈયારી તો જુઓ, આના ઘરે રહ્યા છે એની તૈયારી તો જુઓ. લાડુબાએ જ્યારે લગ્ન કર્યા, લાડુબાના લગ્ન આપણે જાણીએ છીએ કે લાડુબાને મેં વાત કરી હતી ને કે માત્રા ધંધલ સાથે બોટાદમાં થયા હતા. હવે એ તો ઘરે પાછા આવ્યા. એ માત્રા ધંધલનું કુટુંબ સત્સંગી અને રાયબાઈનું કુટુંબ સત્સંગી, એટલે મેં જો કોઈ માથાકૂટ થઈને એને વિદાય કરી દીધા કે તમે તમારે રીતે ભજન કરો. બંને સત્સંગી હતા માત્રા ધંધલની. એટલે ઘરે આવ્યા પણ દાગીના મૂકી રાખેલા. હવે લગ્ન જ નથી કરો તો દાગીનાની શી જરૂર હતી? પણ દાગીના પેટરમાં તોડા અને સાંકડા અને બધું સાચવી રાખ્યું. કેમ? તો કે મહારાજ કંઈક માગે ને, આપણી પાસે પૈસા ન હોય ને તો આમાંથી આપણે મહારાજને રાજી કરાય. એમ કેવું તાન હશે કયો? તાન છે મહારાજ માટે. તમે તમારા ખજાનામાં 5 કરોડ રૂપિયા પડ્યા હોય કે 5 લાખ રૂપિયા પડ્યા હોય છે, ત્યારે તમે એવું નક્કી કરો છો કે 5 લાખ રૂપિયા એક બાજુ મૂકી રાખો. કોઈ સંતો કે ભગવાન માગે ને તો એને આપવાના, સંતોને માટે રાખે. એવું છે? કોઈ કરે છે ભાઈ? કોઈ કરે છે? 5 રૂપિયા મૂકી રાખે છે? 50? તમારી પાસે 5 કરોડ પડ્યા હોય, 5 લાખ તો મૂકો. 5 લાખ તો એક મૂકી રાખો. મુકાય છે? તો પછી ભગવાન કહેતા રહેતા નથી, ક્યાંથી રહે ભગવાન? રહીને શું તમારે હું શું મૂંડાવે ભગવાન તમારી પાસે? તમારી પાસે શું કાઢે? તમારી નિષ્ઠા જ નથી તો. એટલે તરત જ એના પોતાના કડા હતા, તોરા હતા. એ તોરા લઈને લાધા ઠક્કરને કહ્યું કે આ સોનાના તોરા છે ને, બજારમાં જાઓ ગીરવે મૂકી આવો ને મહારાજને જે પૈસા જોઈને લેતા આવો. હવે 200 રૂપિયા આપવાના હતા. એટલે તરત તોરા ગીરે મૂકવા જાય એટલે મહારાજ પાછા ખેલાડી, એટલે હવે નીકળવાનો રસ્તો નહીં, ત્યાંથી જ નીકળ્યા અને હાથમાં લઈને નીકળ્યા. એટલે મહારાજ કહે લાધા ઠક્કર અહીંયા શું લીધું આ? એને તો લાડુબાઈએ કહ્યું હતું કે આમ ગમે તો સાઈડમાં નીકળી જજો, ખબર ના પડે એમ. પણ નીકળવાની જગ્યા નથી, સભા ભરી હતી, નીકળે ક્યાંથી? મહારાજે કીધું અહીંયા શું લીધું આ? મહારાજ પાછા તોરા કાઢીને બતાવ્યા. લ્યો ભવાડો જ કર્યો ને પાછો પાછો. હા ભવાડો જ કર્યો ને, આ ક્યાં બતાવવાની જરૂર હતી? પાછો પેલો કે ગીરવે મૂકવા જવું છે. કેમ? તો કે પૈસા નથી. છતાંય સભામાંથી કોઈ બોલ્યું? તો સભામાંથી કોઈ બોલ્યું કે પૈસા નથી તો બરાબર 5-5 10 રૂપિયા કરીને પૂરું કરી નાખીએ, એમાં શું વાંધો? મહારાજને જરૂર છે, પૈસા નથી. ત્યાં ગયા અને રૂપિયા 200 લેતા આવ્યા. મહારાજ કેટલા લાધા કેટલા લાયા? 200 રૂપિયા. મહારાજ ગણી લો એક પરા, ગણી લેવું સારું. ગણીને કે મારે તો 250 થાય છે.
લાવ્યો 200 ને 250 ક્યાંથી થાય? મૂર્ખનો મૂર્ખો હારો, ગણતા નથી આવડતું. હા, કાળુભાઈ તમે ગણો. કાળુભાઈએ ગણ્યા, કેટલા થયા? મારે 300 થાય છે. આ એવો જ બૂઠો નીકળ્યો. રૂપિયા 200 લાવ્યા અને 300 થયા. મારે ત્યાં વળી બીજો કોઈ જુઓ નહીં. એ ભણેલો છો? ખેલ તો જુઓ મહારાજના. ભણેલો છો? હા ભણ્યો છું ને મહારાજ. આ પૈસા ગણ જોઈ. આ બેન નથી ફાવતું. ફરીથી પૈસા ગણ્યા. મહારાજ આ તો 350 થાય છે. બધા અવાજ છે કે શું? કે કોઈ ગણતરી નથી જાણતા. એક કામ કરો, લાધા ઠક્કર તમે ફરીથી ગણો. લાધા ઠક્કરે ગણીને કહ્યું મહારાજ રૂપિયા 400 થાય છે. મારા 400 થયા ને? તો કે હા, જા બસ આપો, 200 પાછા આપ્યા અને 200 આપી દે કાળુભાઈને. હા, હવે આમ તો બધું નજર, બીજું શું ધારે કરી શકે. આ ખેલ બધા માણસને માટે છે. માણસ સુખી કેમ થાય, માણસને કેમ આગળ આવે અને ભગવાનના ધામની પ્રાપ્તિ કેમ થાય. આ રૂપિયા તરત પતાવી દીધા ને ભેંસે રાખી લીધી ને કડિયાના પગારે ચૂકતા થઈ ગયા. એ ભગવાન ધારે તો અલ્પ એક અહીંયા કને આપણે કાલુપુરનું મંદિર જોયું? તમે જ્યાં છો કે નહીં? કાલુપુર મંદિરમાં આનંદાનંદ સ્વામી કે મારે જવાબદારી આનંદાનંદ સ્વામીને સોંપી કે આ પણ પહેલું મંદિર આખા સંપ્રદાયનું. ખબર કેવી રીતે પડે મંદિર કેવું બનાવવું? એટલે મહારાજને કે મહારાજ પહેલું કંઈક નકશો બક્ષો આપો, કેવી રીતે મંદિર બનાવવું, તો મને કંઈ ખબર પડે. મહારાજ કે તમે જાણકારી છો ને નકશાની શી જરૂર છે? 3 શિખરનું મંદિર, 2 ગણપતિ હનુમાનજીના શિખર બનાવી દો. પણ થોડુંક તો કંઈક મહારાજ અંદાજ હોવો જોઈએ ને. એમ મહારાજ કે ત્યાં જઈને બેસો, જગ્યા ઉપર જઈને બેસો. જગ્યા ઉપર બેઠા હતા, આખું સોનાનું મંદિર નીકળ્યું 5 શિખરનું. બોલો, સોનાનું શિખર. મહારાજને આનંદ સ્વામી કે મહારાજ કે નોંધી લીધું, નકશો બનાવી દીધો, જાય છે હવે. આનંદ સ્વામી કે બાપા રહેવા દો ને, ત્યાં જવાની ખોટી મજૂરી શું કરવા માટે કરાવો છો? મહારાજ કે મજૂરી ના કરાવે ત્યારે શું જાતે તમારા ત્યાર લેવું છે? આ હમણાં અદૃશ્ય થઈ જાય છે. તમારે નોંધવો તો નોંધી લો. આનંદ સ્વામી ગોઠવી લીધું, મંદિર ગાયબ. આનંદ સ્વામી કે મહારાજ રહેવા દીધું. અહીંયા રહેવા દીધું હોત તો દ્વારકા સોનાની હતી તો ડૂબાડી શું કરવા પડી શ્રી કૃષ્ણને? આ રહેવા દીધું હોય તો સોનાની આખી દ્વારકા હતી, શ્રી કૃષ્ણને શું કરવા? આ લંકા આખી સોનાની હતી, ક્યાં દેખાય છે અત્યારે? એ કે મહારાજ કે જેમ થતું હોય તેમ થાય. હે, નવું ના થાય. એમાં શ્રીપતિ, શ્રીધરમ સર્વ. કાલે રામભાઈ અમારે